જય માતાજી મિત્રો, આપણે એવી જગ્યાએ જઈ રહ્યા જંગલમાં. જો જૂના એક અખાડો હ, અખાડો ક્યાં મતલબ ધૂણી હ, તો એના દર્શન કરાવીશું તમને આજ. એવી જગ્યા હે, બહુ મસ્ત જગ્યા. ચો આવેલી છે, શું છે એ તમને હું કહીશ, પણ પહેલાં ચલો આપણે ધૂણીના દર્શન કરવા. તમે જુઓ જ છો ત્યાં કેવું લાગે, કેવું હ જંગલ, પહાડી ઇલાકો હો. જંગલમાં જઈએ તો આગળ જોઈએ શું થાય શું નહીં થતું, જોતા રહેજો. અને કેવા રસ્તા છે કેવા નહીં તમને હું બતાવતો રહીશ. અને એવી માન્યતા કે જે ધૂણી પર જે પણ મોનતા મોને પૂરી થાય એટલે આજે અમે જોવા આવ્યા છીએ કે ચોથી જગ્યા પર છે કેવું છે. પછી તમને આગળ અમે કહીએ. આ પાણીનું આખું લાગે, પહાડ હે, પહાડી ઇલાકો હે. રેડી. હેલો મિત્રો, જુઓ આપણે જંગલમાં આવ્યા છીએ. તો ફેર જંગલ હે. હવે જોઈએ કેવું હોય આગળ. પહાડી પહાડી ઇલાકો હો, પહાડ દેખાય. હવે આગળ આપણે ધૂણી કેટલો હ, શું કેવું નહીં એ તમને આગળ બતાવવામાં આવશે. એટલે લોગમાં બન્યા રહેજો. પછી મકા જવાનું હો, લોકેશનની કોઈ ખબર નહીં. હા, આ રસ્તો જાય, રસ્તે આપણે જવું. જો આ રસ્તો જાય આપણે સિંગલ પટ્ટી ક્યાં મળે, શેરડી જ છે, પગશેરડી હેડે જઈએ. અને હવે ચેટલે જઈએ એ ભગવાન જોણા. એ આ રસ્તે જવાનું. જો જંગલમાં આવ્યા આપણે, જંગલમાં હેડી જવાનું. હા, અવટવણ આપણી ધજા દેખાય એટલે જવું પડશે ને. અમે ધજા બતાવીએ એ પેલી આગળ ધજા દેખાય ઉપર, એ મકા જવાનું. હો એટલે ચાલા રહેજો. બ્લોકમાં બનતા રહે, જોવાનું ચાલુ રાખજો. વાંચીને જવું પડશે. તમને જે બ્લોકમાં જેવું આવશે એવું તમને બતાવીશું. હેલો મિત્રો, આપણે હવે જ્યાં છીએ ધૂણી ઉપર, પહાડ ઉપર જે ધૂણી છે એ તમને બતાવીશું. ચલો અમારા બ્લોગમાં જોતા રહો. કેવું કેટલી મહેનતથી આ જંગલમાં આવ્યા છીએ. આમ બતાવજે આ કેટલું જંગલ હતા. તો ફેર જાડી આમ પહાડી ઇલાકામાં આપણો હોય મક્કમ મઢી કહેવાય છે ને. મક્કમ મઢી જોવા આવ્યા આપણે. તમને પણ અમે દર્શન કરવા આવ્યા છે, તમને પણ દર્શન કરાવીએ. ચલો, આ બાપુની સમાધિ લાગો ભાઈ. આ બાપુની સમાધિ હે. હવે ભગવાન જોડે કયા બાપુની પણ ચલો બાપા ઉપર જતી. આ લોગ આ કેવો રસ્તો હે ભાઈ. આ રસ્તો કેવો હે જુઓ. આ બહુ જૂની મઢી હે. અમુક લોકોને જ ખબર હે કે આ મઢી કેવો આવેલી છે અને ચોકણ નહીં આવી, એ અમુક લોકોને જ ખબર હે. અને આ જગ્યા બહુ સરસ છે, પર્યટન લાયક છે. એટલા માટે તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો. અમે તમે બતાવીએ આગળ શું હોય કેવી છે. લોકેશન એક નંબર લોકેશન હે, ફરવા લાયક જગ્યા હે. રસ્તો પણ કેવા રસ્તામાં લીધેલો હજુ પગારથી પણ અહીં. અને કેવી જવાનું હોય એકદમ શાંત વાતાવરણ, કોઈ આવતું નથી જતું નથી. ચલો, પહાડની બાજુ જ છે જો. મસ્ત જગ્યા ચડીને ભાઈ થાક લાગ્યો. ગાડી આવે અમારી જગ્યા આવી ગઈ. આપણે જોઈ લો આ મઢીની જગ્યા, જે મક્કમ મઢી તરીકે ઓળખાય ભાઈ. એ જોઈએ. હેલો મિત્રો, આપણે આ હતા હોય મઢીએ દર્શન કરવા, પણ બાપુ હાજર નહીં. પણ એમની જે જગ્યા હ, જે મઢીની જગ્યા હ, અંદર મઢી હ, એનું લોકેશન આપણે તમને બતાવી દીધું. અને વત્તા બીજું કે ગમે તાણી આવો તો આ જગ્યા ક્યો આવેલી હ, ચીકણ હ, એ તમને હું બતાવવા જઈ રહ્યો.
આ જગ્યા આપણે ધારો કે શિવપુરથી આવીએ તો પીલું ચાપવું પડે. પીલું ચા આવીને જેફરકોકનો જે રસ્તો નીકળે, જે જેફરકોક બાઠાય ગુજરાત આપણા ઓય ખેરાલુ જોડે જેફરકોકના રસ્તાની બાજુ શેધણી ગામ છે. શેધણીથી જૂની શેધણી આવવાનું, તો આવીને ગમે તેને કહે કે ભાઈ મક્કમ મઢી ચો જવું હોય, મક્કમ મઢી અમારે જવું હોય તો કોઈ પણ તમને જૂની શેધણીની અંદર મક્કમ મઢીનો રસ્તો બતાવી દે. અને સીધા રસ્તે આવશો તમે ડાયરેક્ટ જ આશ્રમ આવીને ઊભા રહો. આ આશ્રમનું નામ છે મક્કમ મઢી નામ છે, એટલે મક્કમ જ આશ્રમ આપણે માનીએ. અને જે મન મક્કમ હોય એ જ આવી કે એવું હાર્યું. આ વસ્તુ એવી છે કે જો એનું મન મક્કમ હોય છે કે કોઈ રહેતું નહીં, કોઈ હા નહીં, હુનું પહાડની અંદર પોણી બધું સાથે લઈને આવવું હોય તો. અને આજે બતાવીએ કે આ હોમમાં જે ગુરુનો ભોખરો કહીએ, ગુરુનો ભોખરો હોય હોમમાં, તો આપણે ગુરુના ભોખરાને પણ દર્શન કરી લઈએ. અને આ મક્કમ મઢીનું. જય માતાજી. અમારા બ્લોગના બને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા બ્લોગ જોતા રહેજો, જેથી કરીને હવાનો દાડો સારો ઉગે. અને આ બ્લોગના બને એટલું શેર કરજો. તમને આવા લોક ધાર્મિક સ્થળે અમુક જગ્યાએ જે પબ્લિકને નહીં ખબર એ તમને અમે બતાવતા રહીશું. જય માતા. આપણે હવે આવી ગયા પહાડ ઉપર. પહાડનું લોકેશન તમે જુઓ કેવું હમ મસ્ત જોઈ શકો તમે. આ મકા શેધણી ગામ હ, શેધણી ગોમ આવેલું હ. તમે કદાચ આછું દેખાય. અને આપણે જંગલ વચ્ચે છીએ, દેખો એકદમ જંગલ વચ્ચે છીએ. ભાઈ રાતની બહુ બીક લાગે, ચિત્તા આવવાની, વાઘ આવવાની બહુ બીક રહે, એટલા માટે પબ્લિક કોઈ ખાસ આવતી નહીં. પણ અમે લોગમાં જોડાના હા તો આ છીએ, જોઈ લો. જય માતાજી. અમે હવે નીચે ઉતરીએ છીએ. આ તમને મઢી બતાવી દીધી. કોઈ દિવસ આવવું હોય તો બિંદાસથી આવી શકો છો. અને હવે આપણે જઈએ છીએ આગળ શું છે શું નથી એ તમને બતાવીએ, બરાબર? એટલે લોગમાં ચાલુ રહેજો. રસ્તા તમને બતાવીએ. આ જગ્યા ઉપર જૂની કૂવી છે, એ કૂવી પણ તમને બતાવીએ. એ કૂવી પર જવા માટે રસ્તો હોવો પડશે. એ કૂવી ચો હતી શું છે જેવું હોવું પડશે. એટલે ચાલુ રાખજો. આ બધું લોકેશન સારું તમે જોઈ શકો મિત્રો. ફોટા પાડવા માટે એક નંબર લોકેશન છે. શૂટિંગ માટે પણ સારું. કોઈ આપણે કૂવી હતી, એ કૂવી હોગવાની રહી. કૂવી કો બનાવેલી હતી ગંઠિયાઓની જૂના જમાનામાં. એ આપણે જોઈએ કે પહાડ ઉપર કૂવી પોણી એ જોવા જેવું. જોઈએ હવે ચીમકા હા. કોઈ આવે નહીં આવે જાનવર. કૂવી આપણને મળી જઈએ મિત્રો. આ પહાડી ઇલાકામાં પહાડી જગ્યા ઉપર કૂવી છે. બોલો, આ રહી એ કૂવી, તમને બતાવું. આ રહી એ કૂવી, તમે જોઈ શકો. જૂની કૂવી જૂના જમાનામાં જાણે એવો સંતો રહેતા હતા ત્યારે વખતની આ કૂવી છે. અને આ કૂવીમાં પાણી પણ હાલે છે. જે પહાડના ઉપર પહાડ ધારો કે પથ્થર તોડીને કૂવી બનાવેલી, એની અંદર હજી પાણી છે. એટલે જોવાલાયક છે અને જોયા જેવું છે. જો આ પાણી પહેલાં આનાથી ખેંચતા હતા, અંદર દોરડું બાંધીને ડોલ નાખીને પાણી બહાર કાઢતા હતા. એ પણ આ કૂવીની અંદર દેખાયું છે. હવે ચલો હવે આપણે જઈએ આગળ શું છે શું નથી એ ખબર પડે. આપણે જંગલમાં છીએ મિત્રો, કોઈના ગામમાં નથી. જે જાફરગોગ કહેવાય એની પાછળનું જંગલમાં ફરીએ છીએ. જય માતાજી મિત્રો. આટલે આપણો લોગ પૂરો થાય છે. એટલે બને એટલું અમારા લોગને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બને એટલું પબ્લિકને પહોંચાડજો, જેથી કરીને આ જગ્યા પબ્લિકને ખબર પડે કે આ જગ્યા પીલુચાથી આગળ
જાફર ગોગની બાજુમાં આવેલી છે. શેધણી જૂની શેધણી ગોમની અંદર આવેલી છે આ મક્કમ મઢી, અને તોનું લોકેશન 1 નંબર છે. જય માતાજી. જય માતાજી.